મહુવામાં એટલો વરસાદ પડ્યો ને કે ગાડીઓ ડૂબી ગયા છે. તો જય દ્વારકાધીશ મિત્રો, સવારમાં નાઈ ધોઈને થઈ જાવ તૈયાર અને નીકળી જાવ ગામ તરફ, કારણ કે આજનું વાતાવરણ છે ખૂબ જ અલગ. ઓફિસે પીગું ના ટકાના માથામાં જોયું તો વાળ આવી ગયેલા હતા. અને બપોરે 2 વાગે એવો વરસાદ અંધાર્યો ને કે હમણાં એમ છો કે નદીઓ આવી જાય. અને હકીકતમાં થયું પણ એવું, ઘડીક શું તો વરસાદ આવ્યો ફૂલ અને આવી ગયું નદીઓ. અને આ ભાઈ તો જોવો વિડીયો ઉતારવાના ચક્કરમાં નાવા પડી ગયા. અને આટલી વારમાં મારો ભાઈ બનાવજો કે હાલી કે પેલો વરસાદ છે આપણે નહીં. આ ભાઈ એટલા પલ્લી ગયેલા હતા ને કે એના માથામાંથી પાણી પડતું હતું. અને વરસાદમાં અમી નાઈ ને ભૂરાને ન બોલાવી એવું થોડું બને. ભૂરાને ઘરેથી લઈને વી આવ્યા અને ભૂરો એટલી મોજમાં આવી ગયો ને કે ભૂંગળા હેઠે ઉભો રહી ગયો. એ કે લાઈ 10 દી થતી નાયો ને અહીંયા નાઈ લો ફૂલ. અમારે મવા થોડું કામ હતું એટલે મવા જાય ને મવા તો એટલું પાણી ભરાણું હતું ને કે છોકરાએ સ્વિમિંગ પૂલ કરી નાખ્યું. અમુક સડા પહેરીને આવ્યા. સડા ઘીરે પહેરવાની વસ્તુ છે સાહેબ, બજારમાં રખડવાની વસ્તુ નથી. આ છે અમારી મહુવાની સરકારી કોર્ટ. અને આ કોર્ટમાં એટલું પાણી ભરાણું કે બધાની ગાડીઓ ડૂબી ગઈ. અને આવો વરસાદ આવતો હોય ને ભૈજા વગર એવું થોડું બને, એટલે ભૈજા ખાઈ નાખ્યા. મહુવાથી ઘરે જવા નીકળ્યા અને વચમાં આવી ગયો અમારો બુટિયો. તો બુટિયામાં આવેલું તો ફૂલ પાણી. ગાડીને વરસાદ રડી ગયો તો ગાડી બેન પડી તો ભાઈ દોરીને આવતા હતા. આજે તો શનિવાર એટલે અમારે જવાનું હતું તરેડી હનુમાનજી મહારાજના દર્શન કરવા, પણ આટલો વરસાદ આવતો ગોપાલ કે મારી રીલ બનાવી નાખો. તો ચાલો મિત્રો, હવે મળીએ બીજા મિની વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ.